મેં જ્યારે ધાનેરા એપીએમસીમાં ગયા ત્યારે રાહુલજીથી 3 જ મીટર દૂર પોલીસ પ્રોટેક્શન હેઠળ ભાજપના 10થી 12 કાર્યકર્તાઓ કાળા વાવટા સાથે ત્યાં હાજર હતા. પોલીસ પ્રોટેક્શન એને આપવામાં આવેલું હતું. કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ હતા. એ વખતે એની સામે બળ પ્રયોગ થઈ શક્યો હોત, પરંતુ પોલીસ ઉપર વિશ્વાસ હતો એટલે કશું થયું નહીં. અમે એપીએમસીનો કાર્યક્રમ પૂરો કરીને બહાર નીકળ્યા ત્યારે પણ આ કાર્યકર્તાઓ ત્યાં હાજર હતા. એના પછી લાલ ચોકમાં ગયા. લાલ ચોકમાં 4 થી 5 મિનિટ રાહુલજીએ જે લોકોની મુલાકાત લીધી હતી એ બાબતે ટૂંકું નિવેદન કર્યું. એ દરમિયાન જ એમના 2 કાર્યકર્તાઓ પોલીસ પ્રોટેક્શન હેઠળ જ છેક ડી સુધી પહોંચવાની કોશિશ કરી. કોંગ્રેસના કાર્યકર્તાઓ એને રોકીને પોલીસને આપ્યા. ગાડી શરૂ થઈ એના પછી એમના એક બીજા કાર્યકર્તાએ રાહુલજીનું નિશાન લઈ અને મોટો પથ્થર કાર ઉપર ફેંકવામાં આવ્યો. એના માથાનું નિશાન લીધેલું હતું રાહુલજીના, પરંતુ સદનસીબે કાર મૂવ થતી હતી એટલે રાહુલજીના માથાનું નિશાન હતું એ ચૂકી અને પાછળનો જે દરવાજો હતો એ દરવાજા ઉપર પથ્થર વાગ્યો અને આખો ગ્લાસ તૂટી ગયો. દુર્ભાગ્ય એ વાતનું છે કે રાહુલજી જેમના પરિવારમાંથી 2 મહાનુભાવો, માત્ર પરિવારના મહાનુભાવો નહીં પરંતુ દેશના મહાનુભાવો ઇન્દિરાજી અને રાહુલજી બંનેને આ રીતે, ઇન્દિરાજી અને રાજીવજી બંનેને આ રીતે શહીદ કરવામાં આવ્યા છે. અને એના પછી વિશેષ તકેદારી આ પરિવારની રાખવામાં આવે છે. એમને એસપીજી પ્રોટેક્ટી છે એટલા માટે એને વિશેષ સુરક્ષા અને વિશેષ જવાબદારી હોય છે. પોલીસ અધિકારીઓને પણ જવાબદારી હોય છે, પરંતુ રાજકીય સૂચનાથી સ્થાનિક પોલીસ તંત્રએ રાહુલજીની સુરક્ષાને બદલે એમણે જે હુમલાખોરો હતી એ હુમલાખોરોની સુરક્ષા કરી છે.